છે. ઓપ્પોમાં તો આપણે જોડાય ને ત્યારથી આજ સુધી આમ જ છીએ, આમ કોઈ દિવસ થયો જ નહીં, હજુ સુધી આમ છું. જે વ્યક્તિ ડાયમંડ કરી લીધું, જે વ્યક્તિએ STD PCO કરી લીધું, જેને પેટ્રોલ પંપ પર પણ નોકરી કરી લીધી, તો ક્યાં ફોનની લાઈન ને ક્યાં બધી લાઈન? આ કેવી રીતે થયું આખું? મને બિઝનેસમાં બહુ જ ઇન્ટરેસ્ટ હતો. એક મિત્રના માર્ગદર્શનથી મેં મોબાઈલ શોપ સ્ટાર્ટ કરી. સ્ટાર્ટ કર્યા પછી મને એમ સારું લાગ્યું કે ના, અહીંયાથી મારો એક ગ્રોથ થઈ રહ્યો છે. તો એક્સપાન્ડ કરવા માટે કરીને મેં 2013માં મારી પર એક જે ઓફર આવી તો મેં ત્યાંથી ડિસ્ટ્રીબ્યુશન સ્ટાર્ટ કરી લીધું. જે સેન્ટર છે તમારું, જે આખો પટ્ટો છે ભાભરાનો ને થરાનો, એ કોઈ ઇન્ડસ્ટ્રીયલ પટ્ટો નથી. આ માર્કેટ કેટલું અલગ છે ને કેવા સ્ટ્રગલ્સ ત્યાં તમને ફેસ કરવા પડે છે? રિટેલર એટલો બધો પરફેક્શન સાથે સમજાવે છે ત્યારે એ સમજીને લઈ જાય છે. ત્યાં આગળ વિશ્વાસથી બિઝનેસ ચાલે છે. હવે કસ્ટમરને એક સેટિસ્ફેક્શન આવી ગયું છે. 30-40 હજારની રેન્જમાં જે ઓપ્પો લેતા હતા ને એ હવે આજે X9 અલ્ટ્રા 1,70,000 વાળા પણ મોબાઈલ સારા એવા વેચાયા છે અમારા એરિયામાં. 2016માં જ્યારે મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો ઓપ્પો સાથે, ત્યારે મેં ઓનલી ફોર 50 પીસથી બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો. અને આજે કેટલા પીસ વેચાય છે પરેશ? આજે હું કમસે કમ 2000 પીસ સુધી પહોંચ્યો છું. ઓ માય ગોડ. ડિસ્ટ્રીબ્યુશન એક જ આપણે ઓપ્પોનું જ કર્યું છે અને ઓપ્પો સાથે જ રહેવાનું છે. જ્યાં સુધી ઓપ્પો છે ત્યાં સુધી આપણે છીએ. સો ધીસ વોઝ ઓપ્પો મેક યોર મોમેન્ટ્સ ઇનસાઇડ સ્ટોરીઝ, જ્યાં ઓપ્પોના પરિવારથી અમુક લોકો જે આટલા વર્ષોથી જોડાયેલા છે એમની પોતાની કંઈ કહાનીઓ છે અને એ કહાનીઓ આપણે રોજ ડે બાય ડે અનફોલ્ડ કરી રહ્યા છીએ. આજે એક એવા જ ખાસ પાર્ટનર આપણી સાથે છે જે વર્ષો થયા, એક દશક કહેવાય, વર્ષોની એક દશક, 10 વર્ષથી ઓપ્પો સાથે જોડાયા છે. એવા પરેશભાઈ ઠક્કર મારી સાથે છે. પરેશભાઈ વેલકમ, કેમ છો? ઓકે, એકદમ મજામાં. સો પરેશભાઈ, જય ભોલે સેલ્સ અને થરામાં તમારું કામકાજ, અને એના આગળ પછી તમે લખ્યું છે કે અને એના આગળ દિયોદર છે, ભાભર છે, એ બધું એરિયા તમે સંભાળો છો. હા, એ મારા જે પણ ઓપ્પો ડિસ્ટ્રીબ્યુટર તરીકે હું કામ કરું છું, થરા, દિયોદર અને ભાભર. હા, અને આખું જે બેલ્ટ છે, 10 વર્ષ તમે થયા કે તમે એમની સાથે ઓપ્પો સાથે જોડાયા છો અને 10 વર્ષથી તમે આ બેલ્ટમાં કામ કરી રહ્યા છો. તો આ આખી જે 10 વર્ષની જર્ની છે એ કેવી રહી છે તમારા માટે? ઓપ્પોમાં એક જ ખાસ વસ્તુ આપણે દેખવા જઈએ તો ઓપ્પોની સર્વિસ બેસ્ટ છે, ઓપ્પોની પ્રોડક્ટ બેસ્ટ છે અને ઓપ્પો એક પરિવાર સાથે કામ કરે છે એ ટાઈપનું ફિલિંગ આપે છે. તો આમાં પરિવાર સાથે તમે કામ કરો છો, 10 વર્ષ થઈ ગયા, ઓફકોર્સ તમે સેટિસ્ફાઈ છો એટલે જ આટલા વર્ષોથી છો. તો પરેશભાઈ, 10 વર્ષ તો તમે ઓપ્પો સાથે વિતાવ્યા, એના વિશે આપણે વાત કરશું, પણ 10 વર્ષ પહેલાંના પરેશભાઈના વિશે મને જણાવો. તો હું પહેલાંથી જ મારી વાત કરું તો મને બિઝનેસમાં બહુ જ ઇન્ટરેસ્ટ હતો. સ્ટડી કરતો હતો તો પણ બિઝનેસમાં બહુ જ ઇન્ટરેસ્ટ હતો. જ્યારે વેકેશન ટાઈમ હોય ત્યારે પણ હું એને કોઈ શોપ પર જઈને બેસતો, જેમ કે કોઈ STD છે, કોઈ પાર્લર છે કે કોઈ બી ગમે તે, મને બિઝનેસ કરવું જ ગમતું. એટલે હું પછી 11th-12thમાં પણ મેં કોમર્સ કર્યું. કોમર્સ કર્યા પછી મેં 12 પાસ કમ્પ્લીટ કર્યા પછી હું ડીસા ગયો. ડીસામાં મેં મારું FY BCom સ્ટાર્ટ કર્યું. FY BCom જ્યારે મેં પૂરું કર્યું પછી મને એમ થયું કે નહીં, હવે મને સ્ટડી તો નથી જ કરવું, તો મારે બિઝનેસ જ કરવો. મેં ફાધરને વાત કરી કે મને બિઝનેસ જ કરવો છે. તો મારા ફાધરે કીધું પહેલાં તો જોબ કરવી પડે બેટા. તો પછી મેં જોબ માટે કરીને થોડું વિચારીને પછી જોબ માટે કરીને હું ગયો બોમ્બે. અચ્છા, ડીસાથી સીધા બોમ્બે પહોંચી ગયા? હા, ડીસાથી પછી હું બોમ્બે ગયો. પછી બોમ્બે ગયા પછી હું ડાયમંડ માર્કેટમાં ડાયમંડ માર્કેટ એ વખતની 2005-2006માં ડાયમંડ માર્કેટ એક એ ટાઈપનો ગ્રોથ થઈ રહ્યો હતો. તો મેં કીધું ડાયમંડ માર્કેટમાં જવું. તો ત્યાં આગળ હું એસોટિંગ કરતો અને ઓફિસમાં બેસતો. તો ડાયમંડ માર્કેટ તો આપણા સુરતમાં ઘણું કંઈક વખણાય છે, તો તમને સીધા બોમ્બે પહોંચી ગયા તમે? બોમ્બે અત્યારે સુરતમાં આવી ગયું છે. ઓલમોસ્ટ પહેલાં આજથી 20 વર્ષ પહેલાં તો બોમ્બે જ હતું. અચ્છા, અને તો ડાયમંડમાં તો તમે પહોંચી ગયા હતા અને ત્યાં તમે કમાણી સારી કરતા હશો એવું માનું છું બોમ્બેમાં. તો પછી પાછું કેમ આવવું પડ્યું? પછી એક ફેમિલી સાથે પણ વિચાર આવ્યો કે ફેમિલી સાથે રહેવું હતું. હા, તો પછી ત્યાંથી મેં બેક આવ્યો. પાછો આવ્યા પછી મેં વિચાર્યું કે શું કરું. તો મેં અમદાવાદમાં એક શેર બજારની ઓફિસમાં 1 યર મેં ત્યાં જોબ કરી. એ જોબ કર્યા પછી મેં એક શેર બજારની ઓફિસ ખોલી. પછી ત્યાંથી મારા મેરેજ થઈ ગયા. એટલે મેરેજ થયા પછી ત્યાંથી મારો એક મોસ્ટ ટર્નિંગ પોઈન્ટ આવી ગયો. અચ્છા,
તો મેરેજ પછી એવું શું થઈ ગયું કે પરેશભાઈને લાગે છે કે ટર્નિંગ પોઈન્ટ છે એમના જીવનમાં? મારી વાઈફની જોબ થરા બનાસકાંઠામાં હતી, તો મારે ત્યાં આગળ એમની જોડે ત્યાં શિફ્ટ થવું પડ્યું. અને ત્યાં આગળ શિફ્ટ થયા પછી ત્યાંથી મારી જર્ની સ્ટાર્ટ થઈ. અને ત્યાં મજબૂરીમાં શિફ્ટ થવું પડ્યું. ત્યારે તો એવું થયું હશે કે યાર મારે શિફ્ટ થવું પડે છે, એટલે ત્યારે ફિલિંગ કેવી હતી? ત્યારે એક મેરેજ થયા હતા, જવું તો પડે જ. એટલે ત્યાં ગયા પછી હું એક પેટ્રોલ પંપ પર ગયો. પેટ્રોલ પંપ પર મેં 3,000 રૂપિયાની જોબ કરી. ઓહો. પછી 3,000 રૂપિયાની જોબ કરી, ત્યાંથી સ્ટાર્ટ કર્યું. પણ ત્યાં પછી થોડો ટાઈમ રહ્યા પછી એવું લાગ્યું કે 3,000 રૂપિયામાં મારે સેટ કેવી રીતે કરવું. તો પછી જોબ નહીં, પછી બિઝનેસ કરવાનો ગોલ તો પહેલેથી હતો જ. તો પછી મેં 1-2 મહિના સર્વે કર્યું, માર્કેટ સર્વે કર્યું, શું છે શું નથી, થરાનું માર્કેટ પૂરું સર્વે કર્યું. પછી હું એક ફ્રેન્ડના કોન્ટેક્ટથી, એના માર્ગદર્શનથી મેં એક મોબાઈલ શોપ સ્ટાર્ટ કરી. અચ્છા. થરામાં. અને આ ક્યારની વાત છે? આ 2009માં. તો ત્યારે તો હજી મોબાઈલ ફોન તો બહુ મોંઘા, અને પછી ઇનકમિંગ આઉટગોઈંગના પૈસા લાગતા હતા, અને એ જમાનો હતો. એટલે લોકો હજુ મોબાઈલ ફોન ઉપર હજુ સ્ટાર્ટ જ થઈ રહ્યું હતું. સ્માર્ટફોન હજુ તો ફીચર ફોનનો જમાનો એ વખતે તો હતો, અને સ્માર્ટફોન બિઝનેસ તો હજુ સ્ટાર્ટ થઈ રહ્યો હતો. તો ત્યારે જે વ્યક્તિ ડાયમંડ કરી લીધું, જે વ્યક્તિએ STD કરી લીધું, જેને પેટ્રોલ પંપ પર પણ નોકરી કરી લીધી, તો ક્યાં ફોનની લાઈન ને ક્યાં બધી લાઈન? આ કેવી રીતે થયું આખું? એટલે એક મિત્રના માર્ગદર્શનથી મેં મોબાઈલ શોપ સ્ટાર્ટ કરી. સ્ટાર્ટ કર્યા પછી મને એમ સારું લાગ્યું કે ના, અહીંયાથી મારો એક ગ્રોથ થઈ રહ્યો છે. તો પછી 2009માં મેં શોપ સ્ટાર્ટ કર્યા પછી એમ સારું લાગ્યું. તો પછી એનાથી કંઈક બિઝનેસ એક્સપાન્ડ કરવા માટે કરીને વિચાર આવ્યો કે હવે શું કરું. તો એક્સપાન્ડ કરવા માટે કરીને મેં 2013માં મારી પર એક ઇન્ટેક્સ ડિસ્ટ્રીબ્યુશનની ઓફર આવી. ઓહ. તો આમાં પરેશભાઈ, જ્યારે એ ટાઈમમાં જ્યારે ટેકનોલોજી નવી નવી હજી આવતી હતી, લોકોને હજી મોબાઈલ ફોન તો સમજ નહોતા પડતા કે કેવી રીતે વપરાય છે, શું થઈ રહ્યું છે, તો એમાં તમને આખું નોલેજ પણ લેવું પડ્યું હશે? એ વખતે કેવું હતું, શોપ સ્ટાર્ટ કરી એટલે ધીમે ધીમે બધું નોલેજ તો આવી ગયું, કારણ કે બિઝનેસ તો કરવો જ તો, એટલે આપણે ઓલ ટાઈમ એની પાછળ જ હતા. તો પછી 2013માં મને જે ઓફર આવી ઇન્ટેક્સની, તો મેં ત્યાંથી ડિસ્ટ્રીબ્યુશન સ્ટાર્ટ કરી લીધું. ઓકે. અને પછી મોબાઈલ સાથે સાથે ટેકનોલોજીમાં એકદમ તમને ફાવી ગયું કે આજે પણ હજી ટેકનોલોજીમાં પરેશભાઈ એવું લાગે કે ભાઈ ઠીક છે, વેચવા માટે હું વેચું છું, કે હજી તમને એટલું ગમે છે? ના, ટેકનોલોજી તો એટલી બધી ઉપયોગ કરું છું કે આજે બી ઓફિસની વાત કરું કે ગમે તે, તો જેટલી ટેકનોલોજી વધારે થાય એટલી હું ટેકનોલોજી સાથે જ ચાલવાનો પ્રયાસ કરું છું. તો પરેશભાઈ, આવા જે સેન્ટર છે તમારું, જે આખો પટ્ટો છે ભાભરાનો અને થરાનો, એ કોઈ ઇન્ડસ્ટ્રીયલ પટ્ટો નથી. ત્યાં તમારો એગ્રીકલ્ચર વધારે થાય છે. તો ત્યાંનું માર્કેટ, જે પણ લોકો જોઈ રહ્યા છે બધાને શું છે, અમદાવાદનું માર્કેટ, કદાચ તમે સૌરાષ્ટ્રનું માર્કેટ લઈ લો, પણ આ માર્કેટ કેટલું અલગ છે ને કેવા સ્ટ્રગલ્સ ત્યાં તમને ફેસ કરવા પડે છે? ત્યાંની વાત કરું તો પશુપાલન ઉપર બિઝનેસ છે. પશુપાલન અને એગ્રીકલ્ચર, બરોબર છે. એટલે આપણે પૂરો મંથ એક જેવો બિઝનેસ આપણને ન મળે. અચ્છા. તો જ્યારે 1 થી 5 તારીખે પગાર થાય ને, ત્યારે બિઝનેસ વધે. અચ્છા. હા. પછી 5 થી કરી અને પાછું 15 તારીખ સુધી સ્લો રહે. 15 તારીખે ફરીથી પગાર થાય, એટલે 15 થી 20 તારીખ સુધી પાછો અપ જાય. અચ્છા. એટલે માણસો પાસે પૈસા આવે તો માણસો ફોન ખરીદે. યસ. તો આમાં એવી કઈ વસ્તુ છે કે જે કોઈ પણ વ્યક્તિ જે અત્યારે જોઈ રહ્યું છે, એ કદાચ આ પટ્ટાનો આ સાઈડના હોય, અમદાવાદ સાઈડના હોય કે સૌરાષ્ટ્ર સાઈડના હોય, તો એ કઈ વસ્તુ છે જે સમજી નથી શકતા, યા કઈ તમારું જે બિઝનેસ છે એ અલગ છે, કેવી રીતે લોકોને તમે સમજાવી શકો કે ભાઈ સ્ટ્રગલ કેવા હોય છે ત્યાં એ એરિયામાં, ખાસ કરીને કેમ કે પશુપાલનવાળા લોકો છે, એગ્રીકલ્ચરના લોકો છે, એમને ટેકનોલોજી વેચવું ટફ છે કે ઇઝી છે? સિટીની વાત કરીએ તો ત્યાં ટેકનોલોજીને સમજે છે લોકો. ત્યાં અમારે સમજાવવા પડે છે. બે ડિફરન્ટ છે. તો ત્યાં આગળ આપણને એકદમ પરફેક્શન સાથે, આજે રિટેલરની વાત કરું તો રિટેલર એટલો બધો પરફેક્શન સાથે સમજાવે છે, ત્યારે એ સમજીને લઈ જાય છે. ત્યાં આગળ વિશ્વાસથી બિઝનેસ ચાલે છે. અચ્છા. કે પરેશભાઈ તમે કીધું તો લઈ જાઓ છો. ત્યાં વિશ્વાસથી બિઝનેસ ચાલે છે. તો આજે પણ હજી ઓલા જે યુટ્યુબના રિવ્યૂઝ જોઈને જે લોકો આવતા હોય ને, અહીંયા તો એવું હું જોઉં છું માર્કેટમાં કે લોકો તો ઓલરેડી ખબર જ હોય કે એને શું જોઈએ છે, ત્યાં હજી એવું થયું છે સાવ કે પહોંચ્યું જ નથી? ના, એટલું બધું નથી પહોંચ્યું, પણ ત્યાં તો એક જ વસ્તુ કે જે ટ્રસ્ટ
ટ્રસ્ટ ઉપર જ ચાલે છે બિઝનેસ આજે બી. અચ્છા. અને આજે હવે તમે 10 વર્ષથી ઓપ્પો સાથે છો અને ઓપ્પો એઝ અ બ્રાન્ડ, તમે સૌથી મોટી બ્રાન્ડ ઓપ્પો છે, તો એનું કેવું માર્કેટ શેર ત્યાં કેવું હશે અને કેવું, ક્યાંથી શરૂઆત કરી તમે અને આજે ક્યાં પહોંચ્યા છો? 2016માં ઓપ્પો F1 હા, એ કેમેરા ફોન તરીકે એક આવ્યો હતો. આપણે ઓપ્પો તો પહેલેથી જ કેમેરા ફોન તરીકે જ ઓળખાય છે. હા. F1 થી સ્ટાર્ટ થયું હતું જર્ની અને આજે F33 સુધી અને રેનો સિરીઝ બી, રેનો 16 સિરીઝ બી લોન્ચ થઈ રહી છે શોર્ટ ટાઈમમાં. હા. તો એ ટાઈમમાં જે ફોન આવતો હતો તમને પોતાને એવું હતું કે આ હજી નવું નવું છે માર્કેટમાં, તો આમાં હું પડું કે ના પડું આ બ્રાન્ડમાં? 2016માં જ્યારે મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો ઓપ્પો સાથે, ત્યારે મેં ઓનલી ફોર 50 પીસથી બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો. અને આજે કેટલા પીસ વેચે છે પરેશ? આજે હું કમસે કમ 2000 પીસ સુધી પહોંચ્યો છું. ઓ માય ગોડ. અને કોઈ કારણ છે કે સૌથી મોટું બિઝનેસ તમારું ઓપ્પોનું તમે કરો છો ને બીજું એટલું મેજર કોઈ કામ નથી કરતા, એવું તો શું તમને ઓપ્પોથી મળી જાય છે? આપણને ઓપ્પોથી સેટિસ્ફેક્શન છે. અને ઓપ્પો 2016માં જ્યારે જોઈન કર્યું અને 2017માં જ મને એક રોલિંગ ટ્રોફી કરીને એક એવોર્ડ હતો, એ મેં લીધા પછી મને એક વધારે એક્સાઇટમેન્ટ થયું કે હજુ બી હું આમાં કંઈક સારું કરી શકીશ. તો મેં બિઝનેસ મારો ગ્રોથ જ થતો જો 2016માં 50 પીસ ઉપર હતો, આજે હું 2000 પીસ ઉપર પહોંચ્યો છું અને મારો બિઝનેસ આજ સુધી ડિગ્રોથમાં નથી આવ્યો, ગ્રોથમાં જ આવ્યો છે. અને માર્કેટ શેર શું લાગે છે, કેટલું હશે તમારી પાસે? માર્કેટ શેર મારો અત્યારે 65 થી 70% માર્કેટ શેર છે ઓપ્પો. શું વાત કરો છો? હા. અને આમાં તમને ઓપ્પો સાથે જે આટલા 10 વર્ષ વીતા, તમે કીધું કે તમને ટ્રોફીઓ મળી હતી, તો બીજા પણ કંઈ તમારા અચીવમેન્ટ્સ કે તમને એવું કંઈ થયું કે જે બહુ તમને ટચ થઈ ગયું કે યાર આ એટલે જ હું આ બ્રાન્ડ છોડીને નથી જતો, કે હું બીજું કંઈ નથી વિચારતો? 2024માં મેં ગુજરાતમાં ફર્સ્ટ નંબર પર આવ્યો હતો હું. અચ્છા. ઓપ્પોમાં. વાહ. અને આમાં જ્યારે તમે ફર્સ્ટ આવ્યા હતા, તો તમને એવું લાગે કે ભાઈ બીજા જ્યારે કોમ્પિટિશનવાળા તમને બોલાવતા જ હશે ઓફકોર્સ કે ભાઈ અમારું પણ રાખો માલ ને, તો કેમ નથી પરેશભાઈ? ડિસ્ટ્રીબ્યુશન એક જ આપણે ઓપ્પોનું જ કર્યું છે ને ઓપ્પો સાથે જ રહેવાનું છે. જ્યાં સુધી ઓપ્પો છે ત્યાં સુધી આપણે છીએ. અને પરેશભાઈ, આમાં હવે તો તમે જોવો છો કે X9 સિરીઝ આખી આવી છે, એ X9 સિરીઝ વિશે તમે શું કહેવા માગશો? X9 સિરીઝ એટલે એક રેન્જ કહેવાય ને, આઈફોન કમ્પેરિઝન થઈ ગયું હવે. પહેલાં એવું હતું કે ઓપ્પોનો ફોન 30,000 થી 40,000 સુધી જ આપણે લેતા. કોઈ બી કસ્ટમરનું એક માઇન્ડસેટ હતું કે 30,000 થી 40,000 સુધી ઓપ્પો લેવાનો અને એનાથી ઉપર જવું હોય તો આઈફોનમાં જવું. હવે કસ્ટમરને એક સેટિસ્ફેક્શન આવી ગયું છે. 30,000-40,000ની રેન્જમાં જે ઓપ્પો લેતા હતા ને, એ હવે આજે X9 અલ્ટ્રા 1,70,000 વાળા પણ મોબાઈલ સારા એવા વેચાયા છે અમારા એરિયામાં. અને X9S 80,000-90,000 વાળા પણ બહુ બધા પીસો વેચાયા છે. તમને અગર હું કહું કે X9 અલ્ટ્રા કોઈકને વેચવું છે, તો તમે એને કેવી રીતે સમજાવશો? કે કોઈ આમ આદમી જાતે એને જોઈ રહ્યું છે, તમે એને કેવી રીતે કન્વિન્સ કરશો કે X9 અલ્ટ્રા લ્યો? ઓપ્પો હવે બ્રાન્ડ બની ગઈ છે, એને હવે સમજાવવાની બહુ જરૂર પડે એવી પોઝિશન નથી. એક બ્રાન્ડ થઈ ગઈ છે. પહેલાં એવું હતું કે સમજાવવું પડતું ઓપ્પોને, પણ હવે સમજાવવાની જરૂર નથી. હવે કસ્ટમરને સેટિસ્ફેક્શન મળે જ છે, કસ્ટમર પરચેસ કરે જ છે. ક્યાં વાત હે. અને પરેશભાઈ, તમારા ગુરુ મંત્ર યા તમારા જીવનના સિદ્ધાંતના વિશે હું વાત કરું કે તમે આટલા વર્ષોથી ધંધો કરો છો અને આટલું વેલ એસ્ટાબ્લિશ કામ કરો છો, તો કયું મૂળ મંત્ર, ગુરુ મંત્ર તમારું છે જેના ઉપર તમે ચાલો છો? હું મારા રિટેલરને મારા તરફથી એક જ વાત હોય કે તમે એક એકાઉન્ટ લેવલ પરફેક્શન રાખો, બરાબર? તમારો બિઝનેસ ઓટોમેટિક વધશે, પણ તમારું એકાઉન્ટ ઓકે હોવું જોઈએ. મારી સાઈડથી એમને ક્યારે પણ એકાઉન્ટમાં કોઈ પણ તકલીફ નહીં આવી હોય મારા રિટેલરોને. અચ્છા પરેશભાઈ, આટલા વર્ષોથી તમે કામ કરો છો અને આટલો બધો એક્સપિરિયન્સ છે તમને, તો કોઈ એવું સિદ્ધાંત ખરું કે જેને તમે પકડીને રાખો છો ને જેના કારણે તમને એવું લાગે છે કે તમે આગળ વધી રહ્યા છો? બસ મારે એક જ સિદ્ધાંત છે કે કોઈને કેવી રીતે મદદરૂપ બનવું. અચ્છા. જેમ કે એક કપરો સમય આવ્યો હતો આપણે કોવિડનો. હા. તો કોવિડના સમયે પણ મેં મારા એરિયાની વાત કરું તો થરા, દિયોદર, ભાભરમાં 350 બોટલ ઓક્સિજનની મેં આપી અને ઓછામાં ઓછા 14 થી 15 જીવ બચ્યા હતા મારી સામે. ક્યાં વાત હે. સેકન્ડ કહું તો જે અત્યારના સમયમાં ટ્રાન્સપરન્સી, જે બિઝનેસને ગ્રો કરવા માટે કરીને ટ્રાન્સપરન્સી બી જરૂરી હોય છે. કોઈ ડિસ્ટ્રીબ્યુટર બિઝનેસ કરાવી તો લે છે,
પણ કેટલી ટ્રાન્સપરન્સી આપે છે એ પણ જરૂરી હોય છે. તો અમારા તરફથી એકદમ પરફેક્ટ જે CN આપવામાં આવે છે ઓપ્પો તરફથી એ એકદમ પરફેક્ટ આપવામાં આવે છે અને ટ્રાન્સપરન્સી એક નંબર હોય છે. અને ત્રીજું કે કોઈપણને મોબાઈલની શોપ સ્ટાર્ટ કરવી છે તો એને હું પૂરેપૂરો હેલ્પફુલ બનું છું અને એને પૂરેપૂરું ગાઈડલાઈન આપી અને મોબાઈલ્સની શોપ સ્ટાર્ટ થાય ત્યાં સુધી એને હું હેલ્પફુલ રહું છું. પરેશભાઈ, તમે કીધું કે તમે યંગસ્ટર્સને પણ મદદ કરો છો એમને મોબાઈલની શોપ કરવી હોય તો આમાં કોઈ પણ યંગસ્ટર જે તમને જોઈ રહ્યું હોય એને મોબાઈલ લાઇનમાં એન્ટર થવું હોય પણ ઓફકોર્સ કોમ્પિટિશન આટલું છે, એને પણ ગભરાટ થતી હશે, તો તમે એને શું સલાહ આપશો? બસ ઓલ યંગસ્ટરને એક જ વાત કરું છું કે મોબાઈલ ઇન્ડસ્ટ્રી છેલ્લા 25 યર્સથી એક ગ્રોઈંગ છે, તો એની સાથે જોડાવું એ બહુ સારી વાત છે અને જોડાવું જ જોઈએ. અત્યારે પણ હજુ પણ આનું મોબાઈલ બિઝનેસ હજુ પણ વધશે, ઘટશે નહીં પણ વધશે. પરેશભાઈ, અગર તમને એવું પૂછું કે તમારા જીવનનું સૌથી ટફ ટાઈમ, સૌથી અઘરો સમય એ કયો હતો? તો એની વાત કરું તો હું બોમ્બે જે જોબ કરવા માટે ગયો અને જે મને ટ્રેનમાં અપડાઉન કરવું પડતું, જે બોમ્બેની ટ્રેનની વાત કરીએ તો આપણે યાદ કરીએ તો પણ એવું આંસુ આવી જાય એવી પોઝિશન છે કે એ ટ્રેનમાં જવું ને ટ્રેનમાં આવવું એ બહુ જ મારા માટે ક્રિટિકલ હતું. એ જીવન બહુ અઘરું ને કે કલાકો તમે ટ્રેનમાં જ બેઠા રહ્યો છો અને સવારના વહેલા ઉઠો છો, રાત્રે મોડા પહોંચો છો. સવારે વહેલા ઉઠવું, જાતે કપડાં ધોવા, પછી નાસ્તો કરીને ટ્રેનમાં પાછું ટાઈમ ટુ ટાઈમ પહોંચી જવું. ત્યાંથી આપણે પહોંચ્યા પછી ત્યાં આગળ ઓફિસમાં પણ ટાઈમ ટુ ટાઈમ ના પહોંચીએ તો આપણી સેલેરી કટ થઈ જાય. એ બધું તો મને તો એવું લાગ્યું કે તમે કહો છો કે જે પેટ્રોલ પંપ પર 3,000માં નોકરી કરી હતી એ વધારે ટફ હશે, કેમ કે બોમ્બેમાં તો તમને 10,000 રૂપિયા મળતા તમારા હિસાબે. પણ 10,000 રૂપિયા મળતા હતા પણ ત્યાં બોમ્બેની કમાણી બોમ્બેમાં સમાણી. અને અગર હું એમ પૂછું કે ચલો બોમ્બેને જવા દઈએ, પણ ઓપ્પો જ્યારથી તમે ચાલુ કર્યું છે તો એ બિઝનેસમાં પણ કંઈ ટફ ટાઈમ આવ્યો હશે કે જ્યારે એકદમ થઈ ગયું હશે કે યાર આ તો નથી થતું, અઘરો સમય આવ્યો હશે? ઓપ્પોની વાત કરું તો આજ સુધી મને ઓપ્પોમાં કોઈ જ તકલીફ પડી નથી. ઓપ્પોમાં તો આજ સુધી બિઝનેસ મારો ગ્રોઈંગ જ થતો ગયો છે, કારણ કે ઓપ્પોમાં તો આપણે જોડાય ત્યારથી આજ સુધી આમ જ છીએ, આમ કોઈ દિવસ થયો જ નહીં, હજુ સુધી આમ છું. અને જતાં જતાં મારે તમને એ પૂછવું છે કે હવે પરેશભાઈ જે જય ભોલે સેલ્સ છે, જે આટલું ફેમસ છે, તો હવે આવનારા વર્ષોમાં ક્યાં જોવે છે એ જય ભોલે સેલ્સ? જય ભોલે સેલ્સ જે કહેવાય ને કે જે નાનામાંથી જેટલું મોટું થયું છે હજુ બી એને આપણે એક લેવલ સુધી લઈ જવું છે. તો ઓલા જે દુકાનવાળા પરેશભાઈ હતા તેમને પાછી ઈચ્છા ન થતી કે હું પણ હવે કંઈક શોપ યા શોરૂમ કરું ને પાછું એવી રીતે હું બેસું? હવે તો ઓફિસો બોર નહીં થઈ જતા હોય? નહીં, હું માર્કેટમાં જ ફરતો રહું છું, માર્કેટમાં જઉં છું એટલે મને બહુ મજા આવે છે. માર્કેટમાં જઉં છું, ઓફિસમાં બહુ ઓછો બેસું છું પણ માર્કેટમાં વધારે રહું છું. થેન્ક યુ સો મચ પરેશભાઈ, તમે આટલું ટાઈમ આપ્યું ને અમને તમારા વિશે આટલી બધી જાણકારી મળી. કે થેન્ક યુ. સો આ હતા પરેશભાઈ ઠક્કર અમારી સાથે, જે ઓપ્પોના 10 વર્ષથી પાર્ટનર છે અને આવા ઘણા લોકો છે, ઘણી કહાનીઓ છે આપણા સમક્ષ, જેને આપણે એક એક કરીને દર દિવસે ડિસ્કવર કરીશું. નેક્સ્ટ એપિસોડમાં પાછી મુલાકાત કરશું. ટિલ દેન કે લીએ ટેક કેર.